મિત્રો પાણી વારી લીધું આપણે. જો આ બધા એમાં પાણી ભરાઈ ગયું, તમે જોઈ લો આખા ખેતરમાં. રાતથી કાંક 11 વાગ્યા સુધી વાર્યું. હું 8 વાગ્યા ખાઈ પીને ગયા, પાછા આવ્યા હતા. એમાં એવું થયું કે અમે 3 ભાઈબંધ હતા, કેડી અને વીકેન હતા. અને હું હતો તે 3 ભાઈબંધ હતા. તે અમે પાણી વારતા હતા અને ટાઈમ જોઈ લીધો કે 12 મિનિટમાં હને અમે વારી લેવું. તો અમે કાંક 8 ક્યારા વાર્યા, 12 મિનિટમાં અમે વાર્યા. તે ઘરના હને પછી મારા બાપા આવ્યા ને 11 વાગ્યા. તો એને નાકા જવા ગયા. તો અમે નાકા જવા ન ગયા સમજ્યા. તો બધા ક્યારે અધૂરા રહી ગયા. પછી મીકી હવે સુઈ જાય, સવારે પાછું કરી દો. પછી હું 5 વાગે ઉઠીને સવારે આવ્યો. પાણી બધી આ જે ખાતક ક્યારે બાકી હતા ને અધૂરા એ બધા વાર્યા ને. બાકીના આ ક્યારે બાકી હતા એ બધા વારી નાખ્યા પાણીમાં. એ બધું કરી લીધું ને અત્યારે કાંક વાગ્યા છે 11 જેવું વાગ્યું હશે. 11 વાગ્યામાં અમારે ફિનિશ થઈ ગયું કામ. ને હવે અમે હે ને આજે અમે ડમ્પર કસરત બસરત અમે કંઈક કરતા હોય. અત્યારે અમારા પોપિયા ઉતાર્યા એવું તમને બતાવું યારો. જ્યાં બાચકામ ભરેલા પોપિયા ને રીંગણાને ઉતાર્યા દેખાશે જોવું રહ્યા. છે ને પોપિયા ઉતાર્યા હવે ઘરે જઈને ખાતક કોપિયા જેવું હોય 5-8 કિલા જેવો. એટલે પોપિયા હે ને સામેથી મારો ભાઈ ને એક વિજયભાઈ ને હે બધા ભાઈ પણ રામ રામ કીધો. હું તમે કંઈ કહેવા માગશો? લાઈક શેર સબસ્ક્રાઈબ. મારા બાપાજી ટ્રેક્ટરવાળો જે તલભાઈ ને ટ્રેક્ટરવાળો ભાઈનો ફોન આવ્યો હતો. એક કેવું વાવેતર હતું તે મારા બાપા કહી કે ના એક આજકાલ તને એક સબાસી દેવા માગશે. એક આજકાલ તમે એક બહુ મસ્ત ખેતરમાં વાવ્યું. એક ઓલી જે આડી ખબર પારી કરતા હોય આપણે, આડી ઓલી પારી કરવામાં આવતી હોય, પાણી હરખું ના જતું હોય, આડું હરું જતું હોય પારી આપણે કરી. આજકાલ એ ખેતરમાં એ કંઈ કરવું ન પડે, ખાલી દંડો મૂકી દીધો ને પાણી સીધું વયું ગયું. એટલે આજકાલ એ કંઈ ઉપાધિ હતી જ નહીં. તો હાલો પાછા મળીને હવે બીજા કન્ટેન્ટ સાથે પાછા આપણે મળીએ. થેન્ક ફોર વોચિંગ માય વિડીયો.